એક કપ ચા કરતાં ડુંગળી સસ્તી થઈ ગઈ છે। ગરીબોની કસેરી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે। જી હા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં 12,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। હરાજીમાં 1 મણ ડુંગળી 60 રૂપિયાથી 75 રૂપિયા સુધી તેમજ ઊંચો ભાવ 200 રૂપિયા જેટલો બોલાયો છે। એટલે કે ડુંગળીનો ભાવ 3 થી 4 રૂપિયા કિલો થઈ ગયો છે। લાલ ડુંગળીની ભાવ તળિયે પહોંચી જતા જ ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવું ઘાટ સર્જાઈ રહ્યું છે। ખેડૂતો જ્યારે વાવણી કરે છે ત્યારે 1 વીઘામાં 35 થી 40,000 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ યાર્ડમાં ભાવ નથી મળતા, જેથી ખેડૂતોની હાલત કફોડી છે। હાલમાં 1 કપ ચા પણ 10 રૂપિયામાં મળે છે, તો ડુંગળીના ભાવ સાવ તળિયે છે। હવે ખેડૂતોને ખેતી છોડવી પડે એવી સ્થિતિ પેદા થઈ રહી છે। 53 થેલા લાવ્યો હું પસાને 3 બરોબર। હવે આમાં શું અમને મળે? 100 વીઘામાં એક વિચાર તો કરો। અહીં એમાં 90 રૂપિયા ભાવ આપે આ લોકો, અને સરકારે તમને કોઈ એકરે પૈસા નાખે છે 22,000 રૂપિયા, તો 22,000 અમારે શું થાય કહેવાનો? ડુંગળીનો આ 96 રૂપિયા। જો આ ડુંગળી મારી પડી જાય હામી જોવા કરતા 20 રૂપિયા, હા 20 કિલો, હા વિચાર કરો હું કેવું કરવાનું। હવે ચા પીવા લઈએ 1 કપના 10 રૂપિયા લે છે। 90 રૂપિયામાં મારે ડુંગળી વેચાણી, 90 રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો। હવે 2 વીઘાની ડુંગળી હતી 40,000 હે કેટલા થેલા? 36 ઠેલા ડુંગળી છે અને 90 રૂપિયા ભાવ આવ્યો, 40,000 ખર્ચો છે। માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના 40 થી 100 રૂપિયા સુધીનો ભાવ આવે। હવે 20 કિલોનો એટલે કે 1 મણના 40 થી 100 રૂપિયા આવે, એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકની મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી, તો આની નિકાસ કરે અને નિકાસની ફૂલ છૂટ આપે, અને નિકાસકારોને જો આમાં સબસિડી આપે તો જ આ દેશના ખેડૂતો પણ આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે। આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ખેડૂતોને લાખોની સંખ્યામાં મોતના ઘાટ ઉતરવું પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે। લાલ કાંદામાં ખેડૂત ભાવોને ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે। 60-65 રૂપિયાથી લઈને 221 સુધી લાલ કાંદા વેચાઈ રહી છે, ત્યારે સફેદ કાંદા 150 થી 250 સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે 476 રૂપિયા સુધી સફેદ કાંદા વેચાઈ ચૂકી છે।